સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ। જે સમાચાર મળી રહ્યા છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કથિત રાજીનામા મામલે સમાચાર છે। ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ ખુલાસો કર્યો છે। રાજીનામાની વાત પર સ્પષ્ટ જવાબ નહીં, જે રીતે ગઈકાલે વાત સામે આવી હતી, જેને લઈ પરેશ ગજેરાએ રાજીનામું આપશે તો પણ સ્વીકારીશું નહીં, આ વાતનો ખુલાસો કર્યો છે। નરેશ પટેલ ખોડલધામના સર્વે સર્વા છે। ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। નરેશ પટેલના કથિત રાજીનામા મામલે ખુલાસો કરાયો છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામા મામલે જણાવ્યું છે, રાજીનામાની વાત પર સ્પષ્ટ જવાબ નહીં, રાજીનામું આપશે તો પણ અમે સ્વીકારીશું નહીં। નરેશ પટેલ ખોડલધામના સર્વે સર્વા છે, તેઓ રાજીનામું આપશે તો પણ સ્વીકારવામાં નહીં આવે। પરેશ ગજેરા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના કથિત રાજીનામા મામલે ખુલાસો કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે રાજીનામું આપશે તો પણ સ્વીકારવામાં નહીં આવે, કારણ કે નરેશ પટેલ ખોડલધામના સર્વે સર્વા છે। રાજીનામાની વાત પર સ્પષ્ટ જવાબ નહીં, નરેશ પટેલ થકી લેવા પટેલ સમાજ નું જે સંસ્થા છે ખોડલધામ, તેમાં નરેશ પટેલ સર્વે સર્વા હોવાનો ખુલાસો પરેશ ગજેરા દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વનું છે, ગઈકાલે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની જે ચર્ચા વહેતી થઈ હતી, તેને લઈ ખુલાસો કરાયો છે। ગઈકાલથી જે રીતે નરેશભાઈ પટેલના રાજીનામાની વાત સામે આવી રહી છે, ત્યાર પછી એક જે રાજીનામાનો દોર છે ખોડલધામ ટ્રસ્ટની અંદર, તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે અત્યારે ખોડલધામ પ્રમુખ પરેશભાઈ ગજેરા આપણી સાથે છે। પરેશભાઈ, જે રીતના વાતો એક પછી એક સામે આવી રહી છે, આપ શું માનો છો અને શું હકીકત છે? મારે નરેશભાઈ સાથે હજી વાત નથી થઈ, હમણાં 1-2 કલાકમાં સંપર્ક થઈ જશે। હું એવું માનું છું કે હું ગઈકાલે અમદાવાદ હતો, આ બધું થયું ત્યારે હું એવું માનું છું કે હજી લગી મારી પાસે કોઈ વાત નથી આવી, પણ આમાં માનવું નહીં, પણ આવું છે જ કે નરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટમાં સર્વે સર્વા છે, લેવા પટેલ સમાજ માટે સર્વે સર્વા છે, અને નરેશભાઈ પટેલના નેતૃત્વમાં જ ખોડલધામ ટ્રસ્ટ અને લેવા પટેલ સમાજ સંગઠનમાં આગળ વધશે અને ખોડલધામ ટ્રસ્ટની જે કંઈ બાકી કામગીરી છે એ નરેશભાઈના નેતૃત્વમાં જ પૂરી કરશે। જે રીતના વાતો સામે આવી રહી છે, એક પછી એક રાજીનામા આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ છે તે ઉપવાસ કરી રહ્યા છે, આપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ ગઈકાલે થયા છે, આ જે હકીકત છે કે આપનું ક્યાંક ને ક્યાંક જે નરેશભાઈનું જે રાજીનામું છે તે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર જે વાદ વિવાદ છે તેનું પણ ક્યાંક ને ક્યાંક કારણ સામે આવ્યું છે, આ બધી જે હકીકતો છે, કઈ રીતના આપનું સ્ટેન્ડ રહેશે? આમ જોયું તો આવડું મોટું સંગઠન થાય ને, આવડી મોટી તાકાત થાય એટલે ક્યાંક કોઈક વ્યક્તિ નારાજ પણ થાય। ખોડલધામના પ્રમુખ તરીકે નરેશભાઈ પટેલે અને આખી ટીમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ બનાવ્યો। હું એવું માનું છું કે લેવા પટેલ સમાજમાં કોઈ 1-2 વ્યક્તિ નારાજ હોય ને મારાથી, તો મારા હોદ્દા ઉપર ન રહેવું જોઈએ। મેં ગઈકાલે જ કીધું હતું કે વિદ્યાર્થી સમિતિની એમ થાય રાજકોટ, ખોડલધામમાં આવી 25 સમિતિ છે, ખોડલધામમાં 3500 કન્વીનરો છે, દરેક જિલ્લામાં સમાધાન પંચ બીજું ત્રીજું ઘણું કાર્યરત છે, છતાં પણ એક સમિતિના 2 છોકરાઓ એમ કહે કે પરેશભાઈ અમે તમારાથી નારાજ છીએ, તો 100% મારે રાજીનામું દઈ દેવું જોઈએ। હું હમણાં થોડી વારમાં એની પાસે જાઉં છું અને એમને કહું છું કે ભાઈ આપણે નરેશભાઈ પટેલ માટે હું તમારે ભેગો છું અને જે કરવું પડે એમાં હું તમારી સાથે છું। અને ખાસ કરીને જો ખરેખર નરેશભાઈનું રાજીનામું સામે આવશે તો આપનું સ્ટેન્ડ શું રહેશે ત્યાર પછી? અમે નરેશભાઈને કહેશું કે નરેશભાઈ તમે ખોડલધામમાં નથી તો પરેશભાઈ નથી, કોઈ ટ્રસ્ટી નથી, કોઈ કન્વીનર નથી, કાંઈ નથી, નરેશભાઈને જ રહેવાનું છે, ચેરમેન તરીકે કન્ટિન્યુ રહેવાનું છે અને એના નેતૃત્વમાં જ બાકીની કામગીરી પૂરી કરવા છે। એના માટે અમે જેટલા પ્રયાસો થશે પૂરેપૂરો વજન લગાડી દેશું, અને છતાંય કાંઈ નહીં ફેરફાર થાય તો નરેશભાઈ નથી તો પરેશભાઈ નથી, આ ફાઇનલ છે। ટ્રસ્ટીઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદની પણ ક્યાંક ને ક્યાંક વાતો છે તે સામે આવી રહી છે, તેમાં શું હકીકત છે? ખોડલધામ ટ્રસ્ટમાં ક્યાંય ટ્રસ્ટીઓ વચ્ચે વાદ વિવાદ નથી। ખોડલધામનો એક ટ્રસ્ટી પોતાના કામમાં એની સોંપેલી જવાબદારીમાં હંમેશા વિશ્વાસ રાખીને એ કામ કરે છે। કોઈ એને પદનો મોહ નથી, કોઈ હોદ્દાનો મોહ નથી, કોઈ સન્માનનો મોહ નથી। આખા સમાને જ્યારે સંગઠન કરવા નીકળ્યો હોય ખોડલધામ ટ્રસ્ટ, ત્યારે એના ટ્રસ્ટી એક છે ને એ ટકોરા બંધ હોય, એટલે અંદર કોઈ જાતનો વાદ વિવાદ નથી। નરેશભાઈ પટેલના એક અવાજે તમામ ટ્રસ્ટી ઊભા થાય છે અને સમાજની હારે ખડે પગે 24 કલાક 365 દિવસ ઊભા રહીએ એવી તાકાત ધરાવે છે। હાર્દિક પટેલે સમગ્ર મુદ્દે એવું ટ્વીટ કર્યું છે કે ભગવાકરણને લીધે જે તમામ જે વાદ વિવાદ સામે આવી રહી છે, ભગવાકરણમાં તેમાં હાથ છે, આપ શું માનો છો? હું નથી માનતો એવું કે ખોડલધામમાં કોઈ ભગવાકરણ થતું હોય, કારણ કે
કોંગ્રેસના અને ભાજપના પહેલેથી ખોડલધામ બેલેન્સ કર્યું છે. બંને પાર્ટીમાં પાટીદાર સમાજના આગેવાનો છે, કાર્યકરો છે, સ્વયંસેવકો છે. જે જેની પાર્ટીમાં માનતા હોય એને છૂટ છે, ચૂંટણીમાં કામ કરવું તો એની છૂટ છે. અને ખોડલધામના ટ્રસ્ટી માટે એક બંધારણ છે કે એને ચૂંટણી લડવી તો એને રાજીનામું દેવાનું. ગત ચૂંટણીમાં 4 કોંગ્રેસમાંથી 1 બીજેપીમાંથી ચૂંટણી લડ્યા હતા, એને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. પણ અત્યારે ખોડલધામમાં કાર્યરત છે કે કાંઈ પણ કામ હોય સમાજ માટે અમે દિવસ ને રાત ઊભા છીએ. તો આ હતા પરેશભાઈ ગજેરા, જેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક એમનું સ્ટેન્ડ ક્લિયર છે. જો કોઈ પણ સંજોગોમાં તમામ જે ટ્રસ્ટીઓ, પરેશભાઈ ગજેરા પ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીઓ છે તે હંમેશા નરેશ પટેલની સાથે રહ્યા છે. જો નરેશ પટેલ નહીં તો પરેશ ગજેરા પણ નહીં, આવું ક્યાંક ને ક્યાંક એમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારના વર્તુળો સામે આવે છે, કઈ પ્રકારના જે હકીકતો સામે આવે છે તે થોડા સમય બાદ જ માલુમ પડશે. કેમેરા પર્સન ગૌતમ ભેડા સાથે વીટીવી રાજકોટ. જે રીતે ગઈકાલે નરેશ પટેલ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા જે વહેતી થઈ અને ત્યારબાદ અમારા સંવાદદાતાએ હાલ જ ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા સાથે સીધી વાત કરી અને પરેશ ગજેરાએ જણાવ્યું છે કે નરેશ પટેલ ખોડલધામના સર્વે સર્વા છે, અમે તેમને મનાવવાની કોશિશ કરીશું. જો નરેશ પટેલ નહીં તો અમે પણ નહીં.